રાજસ્થાન થી આવેલા છે. સરસ, ખૂબ સરસ. રાજસ્થાન થી પણ આજે ઝેર ગામ આપણે એમને બતાવી દીધું. બધાને જય માતાજી ને મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો જો મિત્રો, આજે અમે જઈએ છીએ જે અજ્જુભાઈ ચારધામની યાત્રા કરીને આવ્યા છીએ સાયકલ થકી, તો એમની મળવા માટે જઈએ છીએ અમે. તો જો મિત્રો, તમે બધાએ પર આવજો ને આપણે બધા મળશું અહીંયા. તો હવે અમે કરીએ છીએ એમને ગીત. થેલી બેલી લઈ લીધી? આ થેલી લીધી. ચલો લેહાડો. કોઈ આપણે ભૂલતા નથી ને? ના. ગિફ્ટ બિફ્ટ બધું લઈ લીધું? ચાલો જયપાલ, ચાલો બેટા. તો જો મિત્રો, અમે અજ્જુભાઈની ઘેર જવા આવી ગાડીમાં પર બેસી જઈએ. તો જે કનુભાઈ અમને લેવા માટે આવ્યા હતા, તો હવે બધો અમે સહી સલામત બેસી જોઈએ ને હવે રવાનાથી જ જોઈએ અમને ઘેર જવા. જય જોહાર. તો જો મિત્રો, અમે આવી જઈએ પહેલો કનુભાઈને ઘેર. તો અહીં રામાપીરનું પર મંદિર છે. તો જો આપણે રણુજા તો હજી થીજા પર આ રામાપીરનું મંદિર હતું, તો આજે દર્શન થીજા પ્રભુના. તો હવે જઈએ અહીં એમને ઘેર. જય બાબેરી. તો મિત્રો, આ છે એમનું મકાન ને આ છે મંદિર. તો જો તો હવે જઈએ અહીં અમે એમને ઘેર. આ બાજુ જોતા આવે. દોડ 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 કટિયા પેલો પપ્પો શું કરે? દોડ જા 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 છોટુ. મુકેશભાઈ બોલ. આવો મુકેશભાઈ બંધ આવો. છોટી આવે जा तेरी मम्मी है जा राजस्थान थी अपना फेमस ब्लॉगर सोनी बेरी कुटमा અને એમના હસબન્ડ અમૃતભાઈ કુટમા અને આપણા લક્ષ્મણભાઈ કામો આપણા ઘરે ઉપસ્થિત થયા. એમનું દુઃખદ સમયમાં ખૂબ જ ફેમસ થયા છે. આદિવાસી સમાજ આદિવાસી કલ્ચરને લઈને વિડીયો બનાવે છે. તો દરેક મિત્રોને વિનંતી છે એમને સપોર્ટ કરતા રહો, એમના વિડીયોને લાઈક કરો, શેર કરો અને બધું સપોર્ટ કરો. જય જોહાર. જય જોહાર. મિત્રો, હવે અમે જે કનુભાઈને ઘેર આવ્યા હતો, તો કનુભાઈને ઘેર બેઠા, ચા પાણી નાસ્તો બધું કર્યું ને હવે અહીંથી નીકળી જઈએ. તો હવે જઈએ અહીં અજ્જુભાઈનું સ્વાગત કરવા. તો હવે ગાડીમાં પર બેસી જોઈએ. તો જો જયપાલના પપ્પા પર આવ્યા. તો જો મિત્રો, અમે તાસ તો ગળામાં ફેટ ઉપર બાંધી દીધું કે પબ્લિક ભેગી છે. 10,000 પબ્લિક ઉપર આપણે ઓછી નહીં. ચૂંટણી રદ કરાઈને ફરતી કરાઈ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન જિગ્નેશભાઈ તેમજ ગામના ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો અને મહીસાગર જિલ્લાના ખૂબ એવા નામાંકિત ક્રિએટરો અહીંયા ઉપસ્થિત છે. અલગ અલગ તાલુકામાંથી આવ્યા છે અને એવી પણ ખબર પડી કે મોડાસાથી પણ અહીંયા કોઈ ક્રિએટર આવેલા છે. તેમનું પણ મહીસાગર જિલ્લામાં સ્વાગત કરીએ છીએ.
તો સૌથી પ્રથમ આપણે જિગ્નેશભાઈને નમ્ર વિનંતી કરીશું કે 2 શબ્દો અજ્જુ વિશે કહેશે. ગામના યુવાનો વડીલોને પણ વિનંતી છે. ગોપુ ફેમિલી એમનું એક આઈડી છે, ગોપુભાઈ છે આપણે, એ પણ સાયકલ યાત્રા કરે છે. એમનો ખૂબ ખૂબ આભાર. સરસ, બંને સાયકલ યાત્રા કરે, બંને ભાઈઓ જેવા છે. ત્યારબાદ ડીજે બોય સલ્લુ, એમનું પણ સ્વાગત કરીએ છીએ અને અજ્જુભાઈનું સ્વાગત કરશે. બીજા પણ ક્રિએટરોને વિનંતી. આ ભાઈ પણ સાયકલ યાત્રા કરી રહ્યા છે. જયેશ બરજોડ બ્લોગ દાહોદ ફતેપુરાથી આવ્યા છે આ ભાઈ, અને એ પણ લગભગ 4 દિવસ પહેલા જ આવ્યા સાયકલ યાત્રા પૂરું કરીને. એમનું પણ તાળી પાડીને લાગવું જોઈએ ભાઈ, ઝેર ગામના લોકો જમીને આવ્યા છે એવું. તાળી પાડો તો મજા આવશે. હા, મોડાસાથી એક બેન ઉપસ્થિત છે. આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો. પ્રજ્ઞાબેન અહીંયા ઉપસ્થિત છે, અરવલ્લી જિલ્લાથી, ભિલોડા ગામથી. ફેમસ ક્રિએટર છે, એમને પણ આપણે સ્વાગત કરવા માટે વિનંતી કરીએ. સ્વામીબેન કોટવાલ પણ અહીંયા ઉપસ્થિત છે, અરવલ્લી જિલ્લાથી આવ્યા છે આપણા ગામમાં, મહીસાગર જિલ્લામાં. રાજસ્થાન થી આવેલા છે. સરસ, ખૂબ સરસ. રાજસ્થાન થી પણ આજે ઝેર ગામ આપણે એમને બતાવી દીધું. પ્રજ્ઞાબેન ભિલોડા અરવલ્લી જિલ્લાથી આવેલા છે. અરવલ્લી થી આગળથી પણ એક ભાઈ આવ્યા છે, સાબરકાંઠા ખેડ બ્રહ્માથી. એમને પણ આપણે નમ્ર વિનંતી કરીશું, એ પણ અજ્જુનું સ્વાગત કરશે. મહીસાગર મોજ, એમાં એક ભાઈ છે, બહુ હસાડે છે, જરા સર્ચમાં આવી લેજો. નીલુ ફોટોગ્રાફર, એનું નામ છે નિલેશ. એના મેં વિડીયોમાં કાર્યો એમ કહીએ છીએ. અને આદિવાસી સમાજ તરફથી વિક્રમભાઈ મચ્છાર, એમને પણ આપણે નમ્ર વિનંતી કરીએ અજ્જુભાઈનું સ્વાગત કરે. સાયકલ યાત્રા તો ખરું, પણ બાઇક યાત્રા કરતા હોય એવા પણ આપણે ખેડ બ્રહ્માથી ભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ આપણે કહીએ સ્વાગત કરશે. રાજસ્થાન આદિવાસી પરિવાર લક્ષ્મણભાઈ ને પણ નમ્ર વિનંતી કરીએ કે અજ્જુનું સ્વાગત કરશે. લક્ષ્મણભાઈ આપણા સૌ માટે, બધા માટે ગૌરવની વાત છે કે ભાઈ રાજસ્થાન, મહીસાગર જિલ્લો તો ખરો, પણ અરવલ્લી ને બનાસકાંઠાથી પણ વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે. કડણા તાલુકાના અગ્રણી ગોલીસિંહ સંગાળા સાહેબ,
પગડું બંધાવનારા પગડું બંધાવી ગામના સરપંચશ્રી પણ અર્જુનભાઈનું સ્વાગત કરશે. ગામના યુવાનો, બહેનો, વડીલોને પણ નમ્ર વિનંતી, જો કોઈ સ્વાગત કરવા માટે ઈચ્છા હોય તો સ્ટેજ પર આવો. કરે છે તો અજ્જુભાઈ લેહ લદ્દાખ સર કરી લીધું. એ લેહના બાદશાહ હતા તો હું એક દિવસ લદ્દાખનો બાદશાહ હતો. આપણે સ્ટ્રગલ લદ્દાખ થી કરેલી છે. શુભ શરૂઆત 86 થી સોરી, પણ અજ્જુભાઈએ આ મોડર્ન જમાનાની અંદર શરૂઆત કરી છે ત્યારે એમના આદર્શ બનવાનું જોઈએ. અને એ આદર્શની અંદર પાછળ બેઠેલા મિત્રોને પણ કહું છું કે જે બ્લોગર છે કંઈક ના કંઈક ક્ષેત્રે પોતાની જાતે સ્ટ્રગલ કરી રહ્યા છે, તો એમને હું 100% કહીશ કે હું શિક્ષણનો જીવ છું અને બાળપણમાં છત્ર છાયા બધાની પરિવારની ગુમાવી ચૂકેલો છું. અને એની અંદર મેં જે શરૂઆત કરી હતી ને એ ખરાબ પરિસ્થિતિમાં કરી હતી, કેમ કે અજ્જુભાઈને તો એટલા ફોલોઅર્સ છે કે જે મદદ કરે છે કે ભાઈ કંઈક ના કંઈક ક્ષેત્રે હોસલો બુલંદ કરે છે. અને તમને પણ કહું છું બધા મિત્રોને કે બીજાનું તો ઠીક છે, પણ સમાજ માટે, પોતાના સમાજ માટે અને શિક્ષણ માટે પણ તમે એટલું 100% કરજો કે કોઈ પરિવાર એવો હોય, કોઈ વિદ્યાર્થીની કે વિદ્યાર્થી એવો હોય તો એમનો સહારો બનજો. કેમ કે તમારા સહારા તો પૂરા ફોલોઅર્સ છે, પણ તમે કોઈનો સહારો બનશો તો એ પાર્ટીની જિંદગી અને તમારી બંનેની જિંદગી બની જશે. કેમ કે આદિવાસી પરિવાર સાથે જોડાયા પછી ખાનપુર ટીમમાં હું જોડાયો, રાજસ્થાન ટીમ મતલબ 4 રાજ્યો સાથે જોડાયો. અને 4 રાજ્યો સાથે જોડાયા પછી આજે ગર્વ અનુભવું છું કે મારી પાસે 22 જેટલી દીકરીઓ દત્તક છે. અને એમાંથી અજ્જુભાઈને પણ કહું છું કે એકાદ દીકરી કે દીકરો ભલે પરિસ્થિતિ ગમે તે હોય પણ તમે પણ દત્તક લેજો અને ભવિષ્યમાં ઊંચા શિખરો સર કરો અને તમારી સાથે માં પ્રકૃતિ મેર રહે. કેમ કે તમે કીધું કે હવા, પાણી અને જળ, જમીન અને જંગલની જરૂર છે. અને હમણાં એક જોરદાર કાર્યક્રમ આવ્યો હતો કે એક પેડ માં કે નામ. અને મેં તો જો કે શરૂઆત કરી દીધી હતી ક્યારની કે 1100 જેટલા વડ અને પીપળ જ રોપ્યા છે, એના સિવાય બીજું વૃક્ષ નથી રોપ્યું. આજે આ ટીમ પૂરી છે તો કનુભાઈને અપીલ કરું છું કે દુનિયામાંથી એક વડલો લાવી અને આ ટીમ દ્વારા આજે અજ્જુભાઈના આદર્શ કાર્યક્રમની અંદર એક વડ અથવા તો પીપળ રોપીને આ પૂરી ટીમ જાય અને એનું સુરક્ષા કવચ પૂરું પાડે એ અભ્યર્થનાના સહ જય જોહાર. આ મશાગર ધરતી એવી છે, એક માનો ક્રોપ છે. માની સાથે લઈને ચાલો છો તો તમારે આગળ વધવાની જરૂરત છે. યુવાઓ જાગો, कब तक सोओगे? कभी कभी मेरे हिंदी भी आ जाती है, मेरे मित्रों माफ करना, कभी हिंदी गुजराती थोड़ी कम आती है. मैं आपको ये कहना आया हूँ, एक राजस्थान से आया हूँ. आज एक आदिवासी युवा एकता के लिए जगने का समय आ गया है. जगो, अपने बाप दादाओं इस देश के लिए बलिदान दे चुके हैं, अपन नहीं जगेंगे तो जगेगा कौन? आज जगने का वक्त आया है. अज्जू भाई यहाँ से लगा के लद्दाख तक पहुंच गए, आज उनके पैरों की बलबूतों पे चले और भाइयों का सहयोग मिला. और इन जितने भी यूट्यूबर है अपने आदिवासी भाई, इनसे मैं ये आग्रह करता हूँ कि बार बार कोई गरीब आदिवासी मेरे जैसा कोई मर रहा है, कोई भी कुछ है, उसके लिए सहयोग करना तो तुम्हारा आगे नाम रोशन होगा. और आधी रात को भी जरूरत पड़े तो तुम भाइयों के लिए खड़े हो जाना. वही अपना यूट्यूबर होता है. फिर यूट्यूबर बनाने से कोई मतलब नहीं है. गरीब को आगे उठाने की अपने अंदर ताकत होनी चाहिए. और जगो, जगने का समय आ गया, अब सोने का समय नहीं है. अंग्रेजों का शासन आया, अपना शोषण होता आया, आज दिन तक 78 साल हो गया, 78वां साल है, फिर भी अपना शोषण हो रहा है. मेरे भाइयों, युवा से तो मैं जागरूक करता हूँ और जागो, समय आ गया, अब सोने का समय नहीं है.
और मैं इतना ही कह के और फिर से माँ महिषागर माता की धरती को नमन करते हुए मेरा स्थान ग्रहण करता हूँ। जय जोहार, जय भील प्रदेश। ગામમાંથી છેક સાયકલ લઈને જે યાત્રા કરવી એ ખૂબ કઠિન બાબત કહેવાય છે. આપણે નોર્મલી કદાચ અંબાજી લગી સાયકલ લઈને જતા હોય તો બી આપણને તકલીફ કેટલી બધી પડે છે એ આપણે જાણીએ છીએ. પણ જો 93 દિવસ લગી સાયકલ લઈને બહાર રહેવું, વરસાદ છે કે ઠંડી કે ગરમી, દરેક પરિસ્થિતિનો સામનો કરવો એ જે સાયકલ યાત્રા કરે એમને જ ખબર છે. એટલે ખરેખર ખાનપુર તાલુકા માટે અને ઝેર ગામ માટે બહુ જ ગર્વની બાબત કહેવાય છે. ખાસ કોઈ કેવું નથી, પણ આપણા જે ખાનપુર તાલુકામાં ઘણા બધા પ્રશ્નો છે, બધા પોલિટિકલ માણસો ઘણા બધા આવે છે, આશ્વાસન આપે છે આપણને, તો આપણે પણ જાગવાની જરૂર છે કે આપણા હક અધિકારની જો વાત કોઈ જો નેતા કરતો હોય તો એ જ આદિવાસી પરિવાર છે. અને રાજસ્થાનમાં રહીને જો રાજસ્થાનના નેતાઓ ખાનપુર તાલુકા માટે જો અવાજ ઉઠાવતા હોય તો આપણા તાલુકાના જે નેતાઓ છે એમને ખરેખર ડૂબી ભરવું જોઈએ કે આપણે આટલા 70 દિવસ લગી જો આંદોલન કર્યું તો કોઈ ખાનપુર તાલુકાનો કોઈ જો નેતા ખાનપુર તાલુકામાં દાખલાની બાબતમાં કોઈ જો આવેદનપત્ર પણ ના આપતો હોય તો એવા નેતાઓનો બહિષ્કાર કરવો જોઈએ આપણે. અને રાજસ્થાનના જે રાજકુમાર રોત છે કે જે જયપુર વિધાનસભા અને દિલ્હીમાં પણ ખાનપુર તાલુકા માટે અવાજ ઉઠાવે છે, તો એમને એક વખત ખાનપુર તાલુકામાં બોલાય અને એક મોટો ભવ્ય પ્રોગ્રામ કરવો જોઈએ. ખાસ કઈ કહેવું નથી, આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. મિત્રો, અમે અજ્જુભાઈને મળવા ગયા હતા. એમની આજે ચારધામની યાત્રા કરીને ઘેર આવ્યા હતા, તો અમે એમના પ્રોગ્રામમાં પર જીની આવી જો ને હવે ઘેર આવી જી. તો ઘેર આવીને કપડા પર ચેન્જ કરી નાખ્યો ને હવે હું જુઓ સાર વાટવા ચમકે બેહોને સારથી. એટલે તો મિત્રો, આજનો વ્લોગ મારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય બાય.